મારું નામ નિલેશ મોરે છે. હું માધવ ઓપ્યુલન્સ ફ્લેટ નંબર A802માં રહું છું. મેં આ ફ્લેટ જ્યારે ભૂમિપૂજન થયું 2022માં જાન્યુઆરીમાં બુક કરાવ્યો હતો. આનું રીઝન હતું કે અહીંયાનું લોકેશન વાઇઝ ઘણું સારું છે, કારણ કે લોકેશન વાઇઝ જોઈએ તો અમારી દરેક સરાઉન્ડિંગ જેટલી પણ ગેલેરી છે, બાલ્કની છે, એમાંથી બધા વ્યૂ સારા છે. ગૌરવપદનો વ્યૂ છે, રિવર વ્યૂ છે, બ્રિજનો વ્યૂ છે. અને કન્સર્નથી અમને આ લોકેશન બહુ સારું લાગ્યું હતું, એટલે અમે અહીંયા ફ્લેટ બુક કરાવ્યો હતો 2022માં. જ્યારે અમે લોકો ફ્લેટ બુક કરાવ્યો હતો અહીંયા, ત્યારે બિલ્ડર અમને જે કંઈ પણ એમ્યુનિટીઝની વાત કરી હતી એ બધી એમ્યુનિટીઝ અત્યારે અહીંયા ફૂલફિલ થઈ ગઈ છે, અને બધી એમ્યુનિટીઝ અત્યારે વર્કિંગ પ્રોસેસ છે અને કમ્પ્લીટ થઈ ગઈ છે. અને એમાં મેઇનલી ચાઇલ્ડ પ્લે એરિયા, ગેમ ઝોન છે, બેન્ક્વેટ હોલ છે, જિમ્નાસ્ટિક જીમ રૂમ છે અને યોગા રૂમ છે. અને એમાં અમે સૌથી વધારે યુઝ કરતા હોય તો અહીંયા અમારો સરાઉન્ડિંગ ટ્રેકિંગ વોકિંગ ટ્રેક છે બંને બિલ્ડિંગની સરાઉન્ડિંગ, તે અમે મેક્ઝિમમ એનો યુઝ કરીએ છીએ. અને હું અને મે બી કે લગભગ ઓલમોસ્ટ મેમ્બરો સવારે મોર્નિંગ અને રાત્રે ઇવનિંગમાં આફ્ટર ડિનર આનો યુઝ કરે છે. ગાર્ડન અને વોકિંગ ટ્રેકનો યુઝ મેક્ઝિમમ કરે છે અહીંયા સોસાયટીઓમાં. આ બિલ્ડિંગમાં અત્યારે પ્રેઝન્ટલી લગભગ 90% લોકો રહેવા આવી રહ્યા છે. એમાં મેજોરિટી પ્રોફેશનલ્સ છે, બિઝનેસ ક્લાસ પર્સન્સ છે. અમારા નેબર્સમાં અહીંયા જે છે તે બહુ ઘણા સારા છે. અને બીજી રીતે વાત કરું તો એક અહીંયાનું સારું એક ફેમિલી એટમોસ્ફિયર અત્યારે અહીંયા અમે રહીએ છીએ તો અમને એવું લાગે છે કે ફેમિલી એટમોસ્ફિયરમાં રહી રહ્યા છે. અત્યારે ઘણા સારા લોકો અહીંયા અત્યારે રહે છે અમારી સાથે. આજુબાજુના બિલ્ડિંગમાં અત્યારે એવું છે કે અમુક પ્રોજેક્ટ વર્કિંગ પ્રોસેસ છે, અને અમારું જે બિલ્ડિંગ છે એ ગૌરવપથથી હાર્ડલી 50 મીટર અંદર છે અને એપ્રોચેબલ છે બધી રીતે. અને સરાઉન્ડિંગ અત્યારે બાજુમાં અહીંયા બીજા સારા સારા બિલ્ડરોના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. મે બી કે જ્યારે ડેવલપ થશે તો એક અમને સારી કંપની ત્યાંથી પણ મળી શકશે. હું અમારું જે બિલ્ડિંગ અહીંયા લોકેટેડ છે, જો એ એરિયાથી વાત કરું ને તો અમારા એરિયાથી સ્કૂલ, કોલેજો, વેજીટેબલ માર્કેટ અને છોકરાઓ માટે જે પણ અહીંયા જીમ છે કે ગેમ ઝોન છે મોટા મોટા, અને મોટા મોટા રેસ્ટોરન્ટો અહીંયા સુરતના જે અહીંયા એસ્ટાબ્લિશ થઈ ચૂક્યા છે, એ બધું અહીંયા વોકિંગ ડિસ્ટન્સ પર છે એની વાત કરીએ તો. અને જો કંઈ ઇમરજન્સી રાતે પણ આવી તો અહીંયા નજીકમાં સનશાઇન હોસ્પિટલ છે, બેપ્સ હોસ્પિટલ છે, મોટી મોટી આવી ઘણી હોસ્પિટલો અહીંયા સરાઉન્ડિંગ છે. એટલે આ મેઇન પ્રાઇમ લોકેશન છે અત્યારે ગૌરવપથનું. આ જે અમે રહી રહ્યા છે તે હું એવું કહીશ તો ખોટું નથી. હું વાત કરું માધવ ગ્રુપના તો મારો ટચ જેની સાથે પણ થયો છે આ ગ્રુપમાં, કે ભાઈ સંજયભાઈ સાથે વાત કરું તો, કુનાલભાઈ સાથે વાત કરું તો, કે એમના બીજા સ્ટાફ હતા તેની સાથે વાત કરું તો એ લોકો ગ્રુપ તો ખરેખર બહુ સારું છે. એ લોકો એઝ અ વ્યક્તિત્વ વાત કરું તો બહુ કોઓપરેટિવ વ્યક્તિઓ છે. હું વાત કરું તો અમને જે બધું કીધું છે એ બધું અમને આપ્યું જ છે. આજે અમે રહીએ છીએ 1 વર્ષ થઈ ગયું છે. પછી પણ હું બિઝનેસ લેંગ્વેજમાં વાત કરું તો આફ્ટર સેલ સર્વિસ જે કહેવાય ને, કે એ લોકો અમને ફ્લેટ વેચી ચૂક્યા છે. પછી પણ આજની તારીખમાં એ લોકો અમને સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છે, જે લાયબિલિટી અમારી છે ખરેખર તો, પણ પછી પણ એ લોકો અમને એમના પોતાના પોકેટમાંથી આજે પ્રોવાઈડ કરી રહ્યા છે. અને અમે આવા બિલ્ડર સુરતમાં બહુ ઓછા જોયા છે કે જે આફ્ટર સેલ સર્વિસ કે બધી લાયબિલિટી, બધી રિસ્પોન્સિબિલિટી ક્લાયન્ટની હોય, રહેનારની હોય, રેસિડેન્સ પર્સનની હોય, તે આજે સુદ્ધા એ લોકો પ્રોવાઈડ અમને કરી રહ્યા છે એમના પોતાના પોકેટમાંથી. અને બહુ સારી, ઘણી સારી વાત છે. જો ફ્યુચરમાં મારા કોઈ ફ્રેન્ડ્સ, મારા કલીગ્સ કે રિલેટિવને જો અહીંયા એમના પ્રોજેક્ટમાં ફ્લેટ લેવાય તો 101% એમને સજેસ્ટ કરીશ કે ભાઈ આ ગ્રુપમાં જે પણ પ્રોજેક્ટ ફ્યુચરમાં બનવાના હોય તો તમે પોતાનો ફ્લેટ લઈ શકો છો. અને ઘણા સારા વ્યક્તિઓ છે આ ગ્રુપ ઘણું સારું છે.